નમસ્કાર, હું છું આકાશ પટેલ મહિન્દ્રા એચઝેડબીસી તરફથી આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આપણે આપણા પ્રગતિશીલ ખેડૂત એવા જેમને આપણે મહિન્દ્રા એચઝેડબીસી ની કોલંબો વેરાયટીનું વાવેતર કર્યું છે, આપણે એમના ફિલ્ડ ઉપર આવ્યા છીએ. તો આપણે આખો પ્લોટ પણ બતાવીશું. એ પહેલા આપણે ખેડૂત મિત્રનું નામ, ગામ અને મોબાઈલ નંબર સાથે પરિચય લઈએ. તો ખેડૂત મિત્રને હું રિક્વેસ્ટ કરીશ કે તમારું નામ, ગામ અને મોબાઈલ નંબર જણાવો. પટેલ રાહુલ બાઉભાઈ, ગામ પડુસણ, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા, 9421929475. તો આપણે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે. હું આપણા મિત્રને વિનંતી કરીશ કે તમે પહેલા પ્લોટ બતાવો થોડો નજીકથી, કે જેઓ જોઈ રહ્યા છે કે અત્યારે હાલમાં આ મહિન્દ્રા એચઝેડબીસી ની જે કોલંબો વેરાયટીનું વાવેતર એમને કર્યું હતું, એમાં અત્યારે હાલમાં આખા ચાસમાં અત્યારે આપણે જોઈ રહ્યા છે કે સળંગ બટાકા છે અને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ગેપિંગ નથી, એવું ખેડૂતનો અનુભવ છે. તો આવો હવે આપણે ખેડૂત વિશેથી આ વેરાયટી વિશે રિવ્યુ લઈએ કે એમને આના અનુભવો કેવા રહ્યા. તો સૌથી પહેલા તો આપણે એ પૂછીએ કે કેટલા દિવસે તમે અત્યારે હાર્વેસ્ટિંગ કરી રહ્યા છો આનું? 94 દિવસ થયા આ વેરાયટી. 94 દિવસે આપણે હાર્વેસ્ટિંગ ચાલુ છે. તો અત્યારે 94 દિવસે આપણે જે અત્યારે હાર્વેસ્ટિંગ ચાલુ છે, એમાં તમને આ વેરાયટીની શાઇનિંગ, આ વેરાયટીની ક્વોલિટી અને અત્યારે ક્વોન્ટિટી તમને કેવી લાગી રહી છે? આપણે કોલંબોમાં બીજી વેરાયટી પણ આપણે વાયેલી છે, એમાં કોલંબોમાં શાઇનિંગ બી સારું છે, સાઇઝ બી સારીથી છે, પ્રોડક્શન LR કરતા 100 મણ પ્લસ મળે એવું જ છે. બરાબર. અને હાલમાં અત્યારે જોવા જઈએ તો બીજી વેરાયટી જેમ કે પુખરાજ ની બધી વેરાયટી છે, ત્યાં 4 થી 5 રૂપિયામાં અત્યારે માર્કેટ રેટ એનો છે. તો આમાં માર્કેટ ગ્રેડેબલ અત્યારે હાલમાં તમને શું લાગી રહ્યું છે? ડિમાન્ડ કેવી છે અને શું રેટ ચાલી રહ્યો છે? પુખરાજ કરતા અત્યારે કોલંબોની ડિમાન્ડ સારી છે. અત્યારે 10 થી 11 રૂપિયે કિલો ડિમાન્ડ છે અત્યારે. બરાબર, વેપાર ચાલુ છે. ઓકે. તો અને બીજી વાત એ કે જેમ કે ઘણા બધા ખેડૂતોનો એવો પણ પ્રશ્ન હતો કે શું આ કાળી જમીન અથવા તો થોડી ભારે જમીનમાં કોલંબો થઈ શકે? તો આપણે આપણા જે પ્રગતિશીલ ખેડૂત છે રાહુલભાઈએ એમને પુરવાર કરી બતાવ્યું છે કે કોલંબોમાં કોઈ પણ જમીનનો પ્રકાર નડતો નથી. કારણ કે ઘણા ખેડૂતો એવું કહેતા હતા કે આ વેરાયટી ફક્ત લાલ જમીન માટે સક્સેસ છે, પણ આપણે જોઈ રહ્યા છીએ કે લાલમાં એકદમ કડક એવી કહી શકાય એ ટાઈપની જમીન છે અને જેમાં એમને કોલંબોનું બહુ સારું ઉત્પાદન મળ્યું છે. તો હવે રાહુલભાઈ, હું એવું પૂછું છું કે તમને આ પાકના હાર્વેસ્ટ પહેલા, આ પાક દરમિયાન એમાં કોઈ રોગ કે બીજી કોઈ એમાં તમને લેટ બ્લાઇટ, અર્લી બ્લાઇટ એવી કોઈ આમાં તમને તકલીફ નડી હતી? જેમ કે સ્કેપ કે બધું આવે છે બીજી વેરાયટીમાં, તો આ વેરાયટીમાં તમને પ્રશ્નો નડ્યા હતા? ના, એવું કોઈ પ્રશ્ન નડ્યો નથી. કોઈ સારું જ છે. ઓકે. તો તમને અત્યારે હાલમાં કેવું લાગી રહ્યું છે કે આમાં પ્રોડક્શન હાલમાં તમારા અંદાજ મુજબ કેવું લાગી રહ્યું છે? 450 થી 500 મણ જેવું નીકળશે. બરાબર. તો આપણે જોઈ રહ્યા છીએ કે જે અત્યારે આવા મંદીના સમયમાં 450 થી 500 મણનો ખેડૂતનો પોતાનો અંદાજ છે અને 10 થી 11 રૂપિયા રેટ છે. તે પ્રમાણે આ મહિન્દ્રા એચઝેડબીસી ની આવી નવી નવી વેરાયટીઓ હંમેશા મહિન્દ્રાનો પ્રયત્ન છે કે ઓછા ખર્ચે વધુ સારી પાકે. તો બીજી વેરાયટીના કમ્પેરિઝનમાં ખર્ચો રાહુલભાઈ કેવો છે? જે તમે ખર્ચો ઓછો છે અને ઝડપી પાકી જાય. 90 દિવસમાં બી થઈ જાય. વાવવામાં બી લેટ થાય તો બી પ્રોડક્શન બી મળી રહે. બીજી વેરાયટીમાં લેટ પડીએ તો પ્રોડક્શનનું ને બધું થોડુંક ઇસ્યુ થાય. ઓકે. તો ખેડૂતના અનુભવ પ્રમાણે ઝડપી પાકતી પાક, વધારે ડિમાન્ડ વાળો આ વેરાયટી છે. તો દરેક ખેડૂત મિત્રોને મારી એવી જ વિનંતી છે કે મહિન્દ્રા એચઝેડબીસી સાથે જોડાયેલા રહો તથા આવી નવી નવી વેરાયટીઓ બટાકાની જે માર્કેટમાં તમારા ખેડૂતો માટે અવેલેબલ છે, એના માટે મહિન્દ્રા એચઝેડબીસી નો કોઈ પણ પ્રતિનિધિનો સંપર્ક કરી શકો છો અથવા તો ઓથોરાઇઝ ડીલરનો સંપર્ક કરી શકો છો. રાહુલભાઈ, તમારો સ્પેશિયલી મહિન્દ્રા એચઝેડબીસી તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ ફાર્મર ફીડબેક આપવા બદલ. થેન્ક યુ.